એ બધી દીવમાં કેન્દ્રમાં જાય છે આ જગ્યા. અમે બધા દીવની કેન્દ્રમાં છે. રસોઈને બધું બનાવવાનું છે એટલે ફટાફટ હવે બહુ મોડું થઈ ગયું છે એટલે ઘેરે ત્યાં સોમવાર છે એટલે કાંઈ નાસ્તો એવું કંઈ કરવાનું ન હોય પણ એ કે બધા આવે જરા સોડા પી લઈએ. હર હર મહાદેવ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો અને સ્વાગત છે આજના આપણા એક નવા જ બ્લોગમાં. અને જો આજે બ્લોગ આપણે દરિયાથી સ્ટાર્ટ કરી દીધો હશે અને આવ્યા હતા અમે લેરનાથ મહાદેવ જવા માટે. કાં લેરનાથ જવું હતું ઓળખડી જાય પછી તો એક એવું કામ આવી ગયું પછી અમે એકડી કાંઈ ઊભી ગયા ને દરિયા થોડાક ફોટા શૂટ ને રીલ ને એવું બધું બનાવવા માટે થોડીક વાર અહીંયા ખોટી થઈ ગયા ને આવી રીતથી છે આ બધી ઓળિયું ને આવી રીતે બધા વ્યૂ છે, બધા દરિયાના વ્યૂ છે. બસ હવે આડી થોડીક વાર અહીંયા વિડીયો ઉતારશું એવું ને પછી જાઉં લેરનાથ મહાદેવ દર્શન કરવા માટે. ને આજ તો કંઈ ઘેરેથી બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો, દરિયાથી સ્ટાર્ટ કરી દીધો. કિલ્લા જાવ ઓલો કિલ્લો છે ત્યાં જાવ એમાં થોડું પાણી છે ને એટલે જાય તો ખરા પણ અહીંયા પાણી છે પાછું ભરાઈ ગયું હોય ને તો પાછા નીકળવાનો પ્રોબ્લેમ થાય. વહેલા આવ્યા 8-9 વાગે આવી જાવ તો જ્યાં હોત ને તો હાલે, પાણી ભરવાનું શરૂ થઈ જાય ને તો પછી હલવાઈ જાય, નીકળવામાં બહુ તકલીફ પડે. આપણે એક તો અનુભવ ન હોય એટલે તો ફેમિલી જો આવી રીતે બધી ઓળિયું ને હોય વાણ કે ઓળિયું ને આ છે દરિયાના વ્યૂ બધા. ને જો અહીંયા છે કિલ્લો. આ ને જો આ કિલ્લો છે ને એ પોર્ટુગીઝ વખતનો કિલ્લો છે. ઘણા પેલા અંગ્રેજોનું શાસન હતું ને ત્યારે પોર્ટુગીઝ છે ને જો આ કિલ્લામાં અહીંયા રહેતા હતા, અહીંયાથી બધાને વ્યવસાય ને બધું એવું કરતા. ત્યારનો આ હજી કિલ્લો છે હૈયાર. ને આ જગ્યા છે ને એ બધી દીવમાં કેન્દ્રમાં જાય છે આ જગ્યા. અમે બધા દીવની કેન્દ્રમાં છે ને જો આ બધો ઇલાકો કેન્દ્રમાં જ આવેલો છે. ને અત્યારે છે સ્પેન સિટીનું નિર્માણ શરૂ છે એટલે બધું અત્યારે તો કામકાજ ને બધું હાલે છે એનું. હવે બસ ટૂંક સમયમાં શરૂ થઈ જાય એટલે પછી પર્યટક ને બધા અહીંયા આવવાના શરૂ થઈ જાય. તો ફેમિલી મળીએ છીએ વિડીયોમાં આગળ, જોઈ લેજો. તો ફેમિલી હવે નીકળી જાય છે લેરનાથ દર્શન કરવા. રીલ ને ફોટા ઘણા પાડી લીધા ઇન્સ્ટાગ્રામ માટે. હવે છે ને ફટાફટ નીકળી જાય લેરનાથ દર્શન કરીને પછી સીધા ઘેર વયા જાય. હાલો દર્શન કરીને ફટાફટ ઘેર નીકળીએ. પછી રસોઈને બધું બનાવવાનું છે એટલે ફટાફટ હવે બહુ મોડું થઈ ગયું છે એટલે ઘેરે વાળી ફોન આવી જાય પહેલાં નીકળી જઈએ અને રસોઈને એવું બનાવવાનું છે એટલે આજ વહેલું જવું. ચાલો મળીએ આગળ. તો ફેમિલી દરિયે અને લેરનાથ ગયા હતા દર્શન કરીને આવી ગયા અને નેહા છે ને સોડા લઈ આવીશ ને જો અહીંયા હવે ગ્લાસમાં સેજલ સોડા ભરે. ત્યાં સોમવાર છે એટલે કાંઈ નાસ્તો નથી એવું કંઈ કરવાનું ન હોય પણ એ કે બધા આવે જરા સોડા પી લઈએ એ કે એટલે થોડોક ટેકો થઈ જાય. ને નૈના બેન ગયા હતા ખંડ લેવા તે આગળ સેટ આવી જા ખંડ લઈને હા ભાઈ નૈના બેન સોડા તો લઈ લીધી. સરસ બધાને કે છે સોડા પીવા આવી જાઓ. હા ને નૈનાબેન ને તાવ આવી ગયો એટલે હાલો આગળ દવાખાને જઈ આવો. દવાખાનું છે આપણે મોટું એટલે ફટાફટ દવાખાને જઈ આવો. તારે પીવીને સોડા હે? હા આવી જા મલેંગા થોડા કરે કો આવી જા. ને મારી મમ્મી બનાવે છે શાક. પીવી સોડા પીવી. તો અત્યારે છે ને આરામ ને બધું કરી ને આગળ ઉઠી જઈશ. ઉઠી આરામ કરીને ફ્રેશ થઈ ને હવે છે ને થોડુંક ક્યાંક કામ કરવા માટે નીચે જવું જોઈએ. હું તો કરી આવી, કપડાં ધોઈ આવી, ઘડીક બેઠી પછી આવી. બધા સવારે ધોયેલા હતા થઈ બધા લઈ લીધા, બીજા ધોઈ નાખા હુકવી ને પછી પાછી આવી. તો ઉતરીએ મને તો ખબર નહીં કઈ કામ કરવા હોય. તો ફેમિલી સેજલ તો ઘણું બધું એની છે કામ કંઈ કરવાનું નહીં હોય તો લગભગ કંઈ થોડું ઘણું હોય આજનું રસોઈ ને આજ તો રસોઈ સોમવાર છે તે થોડી બનાવવાની રસોઈ નહીં હોય. એક ને ખાવાનું એક રોટલો બનાવવાનો તો દાદાને એકને ખાવાનું છે એટલે એક રોટલો બનાવવાનો આવે ને અમારા બધા તો ફરાળ આવે તે ફરાળ કરી લેવું ને
બસ આવી રીતે છે વિડીયો. આજ તો લેરનાથ ને બધા દર્શન કરવાના દરિયાને ગયા હતા. ઓલા સમુદ્ર પિક્ચર આવ્યું છે ને એની રીલ બનાવવા માટે ગયા હતા. એટલે આપણે રીલ બનાવી દીધી છે ને ઇન્સ્ટાગ્રામમાં મેકી દીધી છે એટલે મસ્તની રીલ બની ને એમાં આખું છે. હોળીમાં બેસી ગઈ. તમે તો બેઠા જ નહીં પણ ઉતારવા જાય એટલે બેઠી. હોળીમાં બેઠવાનો વારો આવી ગયો. કાં રીલ બનાવવા જાય ને એટલે. તો ફેમિલી મળીએ છીએ આગળ. તો ફેમિલી જમી બમી નેવરા થઈ ગયા. વાગી ગયા 9 અને ખાવામાં કેરીયું પપૈયા અને એવું બધું ફરાર હતું. કરવાના છે જમવાનું થોડું. હું તો મારી ભાષામાં જમવાનું જ કરું. તમારી ભાષામાં ફરાળ હશે બાબા? હા મારી બાને ફરાળ હતી, આને ફરાળ હતી, મારે ફરાળ હતી ને નેહા બેન જો અહીંયા ફરાળ ને કેરીયું ખાધી કા. ને અહીંયા જો નૈના બેન એની સિસ્ટરના કેરીયું ખાશે હતી. બધા ખાઈ વચ્ચા હું એકલી વધી ગઈ. ગાય ખેતી કેરીઓ બધી પડી જાય ચાર લ્યો. ખાધી નહીં ભાઈ? તમારે ખવાય ને મેં તો ઘણી ખાધી હો. મારે બાકી હું ખાવ. મેંડવીને ઢગલા કરી દીધા. એકેથી મેંડવી ખાધી ને કેળા હતા, પોપિયું હતું ને હતું વેફર ને બીજું હતું સેવડો. ખાઈ બાદ ને બેઠી જાય બધા પવનમાં, પવન ખાવા ને હું હિસકા ખાવા ગયો ને નેહાબેનને પગમાં લાગી ગઈ હતી ત્યારે ઉના લઈ જવાના છે. કા ઉના લઈ જવાના છે? પગ કપવા લઈ જવાના છે નેહાબેનને. ઉના લઈ જવાના છે પગ કપવા. લઈ જવાનું છે? હા ઉના લઈ જવાના થાય તને તો. તો ફેમિલી રાતના જમીને વહીએ જા ને 9-10 વાગી ગયા હે. 10 તો વાગી ગયા હશે. 10 વાગી જાય. 10 લાઈટ વાગી. વહી ગઈ છે ને પાછી. હા લાઈટ વહી ગઈ હતી ને 10 વાગી ગયા હે. તો હવે આરામ કરી જઈએ ને જો સેજલે થાકી ગઈ સાહેબ રખડી નીંદર આવી જાય આખડી ફટાફટ. હા તો આ તો દરિયા રખડી થાકી જાય. લેરનાથ જા પછી રીલ ઉતારી હોળીમાં સેડા વિતરા તે થાકી જાય. હા તો ફેમિલી ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.